Hello, friends. Welcome back to Commerce Topper. Let's start with our today's session, chapter number 6 of economics. Mostly તમને ડાઉટ શું હોય કે સર characteristics of market, perfect competition, monopolistic competition, oligopoly અને monopoly આ બધાના પોઈન્ટ્સ યાદ નથી રહેતા બરાબર I know. That's why I have made this video for you. Okay, just by overlooking to this video, my words, just by overlooking to this video for at least 2 times, you will be definitely able to remember the whole concept. તમને બધી જ કેરેક્ટરિસ્ટિક્સ યાદ રહી જવાની છે. શરત શું છે? તમારે મિનિમમ 2 times વિડીયો જોવાનો છે. ઓકે, આઈ થિંક લાઈક નું બટન બી દબાવી દેવાનું છે. બરાબર છે. ચલો, લેટ્સ બિગિન. સી, તમને બધાને માર્કેટની કેરેક્ટરિસ્ટિક યાદ હશે. જો નથી યાદ તો યાદ હું કરાવી દઉં છું, નો પ્રોબ્લેમ. માર્કેટમાં સૌથી પહેલા શું હોય તો કે સર માર્કેટ સ્ટાર્ટ ક્યાંથી થાય? તમારાથી માર્કેટ સ્ટાર્ટ થાય. માર્કેટ કેવી રીતે સ્ટાર્ટ થાય? તમારાથી સ્ટાર્ટ થાય. તમે કોણ છો? બાયર એન્ડ સેલર. ચલો, માર્કેટ સ્ટાર્ટ થાય છે બાયર્સ એન્ડ સેલર્સ થી. કેમ ભાઈ બાયર્સ એન્ડ સેલર્સ માર્કેટમાં આવે છે? બીકોઝ એમને જોઈએ છે ગુડ્સ એન્ડ સર્વિસીસ. બરાબર છે. તમે માર્કેટમાં જાઓ છો, તમારે ગુડ્સ એન્ડ સર્વિસીસ જોઈએ છે, તો તમે શું કરો? તમે કોઈ સેલરનો કોન્ટેક્ટ કરો. તમે કોઈ સેલરનો કોન્ટેક્ટ કરો અને પછી ગુડ્સ એન્ડ સર્વિસીસની ઇન્ફોર્મેશન માંગો. બરાબર. ચલો ભાઈ, સો માર્કેટ સ્ટાર્ટ્સ વિથ બાયર્સ એન્ડ સેલર્સ. તમે ગુડ્સ એન્ડ સર્વિસીસ આપો છો. ગુડ્સ એન્ડ સર્વિસીસ આપ્યા પછી તમને કોન્ટેક્ટ જે કાંઈ પણ છે ગુડ્સ એન્ડ સર્વિસીસ માટે તમે કોઈનો કોન્ટેક્ટ કરો છો. વન્સ યુ વિલ કમ ઇન ટુ ધ કોન્ટેક્ટ વિથ ધ પર્ટિક્યુલર પર્સન, ત્યાર પછી તમે ગુડ્સ અને સર્વિસીસ રિલેટેડ ઇન્ફોર્મેશન માંગો છો અને લાસ્ટમાં તમે શું પૂછશો? હા, બધું બરાબર છે, પણ પ્રાઇસ શું છે? જો પ્રાઇસ ઠીક આવી તો ઠીક છે, નહીતર જનરલી શું હોય, આ કલરમાં બીજી ડિઝાઇન બતાવો ને કાં તો પછી આ ડિઝાઇનમાં બીજો કલર બતાવો, નથી ગમતું કરીને આપણે ઘરે પાછા આવી જઈએ છીએ. બરાબર. તો માર્કેટ બાયર્સ એન્ડ સેલર્સ થી સ્ટાર્ટ થાય છે. બાયર્સ એન્ડ સેલર્સ ને ગુડ્સ અને સર્વિસીસ સપ્લાય કરવી છે. એ લોકો એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે, ઇન્ફોર્મેશન શેર કરે છે અને પ્રાઇસ એકબીજાને સાથે શેર કરે છે. પૈસા ઠીક લાગ્યા તો ઠીક છે, નહીતર પછી આવજો, બાય બાય. બસ આ સિક્વન્સને યાદ રાખો. આ સિક્વન્સને યાદ રાખો. આપણે ચેપ્ટર 2 ટાઈમ રિવાઇઝ કરવાના છીએ. આપણે ચેપ્ટર 2 ટાઈમ રિવિઝન કરવાના છીએ. બરાબર છે. ચલો, બાયર્સ એન્ડ સેલર્સ માર્કેટમાં આવે છે. હવે આપણી પાસે 4 માર્કેટ છે. એક પરફેક્ટ કોમ્પિટિશન વાળું માર્કેટ છે, એક મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, ઓલિગોપોલી અને મોનોપોલી. પરફેક્ટ કોમ્પિટિશન વાળા માર્કેટમાં શું છે? બહુ બધા લોકો માર્કેટમાં છે. અને એ લોકો શું કરે છે? માર્કેટમાં એકબીજાની સાથે સ્ટ્રોંગ કોમ્પિટિશન કરે છે. નો પ્રોબ્લેમ, સ્ટ્રોંગ કોમ્પિટિશન કરે તો સારી વસ્તુ છે. સો દે કમ ઇન ટુ ધ માર્કેટ એન્ડ દે આર ઇન સ્ટ્રોંગ કોમ્પિટિશન વિથ ઈચ અધર. તો ત્યાં શું હશે? ત્યાં હશે ન્યુમરસ બાયર્સ એન્ડ સેલર્સ. ત્યાં શું હશે? ન્યુમરસ બાયર્સ એન્ડ સેલર્સ. બરાબર છે. હવે કોઈ બી માર્કેટમાં ગમે ત્યારે આવી શકે ને કોઈ બી માર્કેટમાં ગમે ત્યારે જઈ શકે, કોઈના પર રેસ્ટ્રિક્શન નથી. સો ફ્રી એન્ટ્રી એન્ડ એક્ઝિટ. આઈ એમ નોટ એક્સપ્લેનિંગ ધ કન્સેપ્ટ ઓફ પોઈન્ટ. ઇફ યુ આર હેવિંગ ડાઉટ ઇન એની સ્પેસિફિક પોઈન્ટ, then you can put a comment. તો તમે કમેન્ટ મૂકી શકો છો. Definitely I will explain that particular topic in a detailed manner. Okay, so free entry and exit. ચલો, ત્યાર પછી માર્કેટમાં કેવા ગુડ્સ એન્ડ સર્વિસીસ હોય? સી, યુ નીડ ટુ ફોકસ ઓન ધીસ વર્ડ. બાયર્સ એન્ડ સેલર્સ. ચલો, બાયર્સ એન્ડ સેલર્સ પતી ગયા. બહુ બધા બાયર્સ એન્ડ સેલર્સ છે એન્ડ ધેર આર ફ્રી એન્ટ્રી એન્ડ એક્ઝિટ ઇન ધ માર્કેટ. ગુડ્સ એન્ડ સર્વિસીસ, mostly everybody is selling similar goods and services. Okay, ટ્રાન્સપોર્ટેશન, કોન્ટેક્ટ. મને માર્કેટમાં કોઈ માણસ સાથે કોન્ટેક્ટમાં આવવું છે તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટની જરૂરત જ નથી. ઓકે, હું મારા ઘરેથી નીચે નીકળીશ ને, બરાબર, હું મારા ઘરની બહાર નીકળીશ ને, આઈ વિલ ફાઇન્ડ 2 to 3 સપ્લાયર્સ. ફોર એક્ઝામ્પલ, આઈ વોન્ટ ટુ પરચેસ ચીઝ, આઈ વોન્ટ ટુ પરચેસ બટર, આઈ વોન્ટ ટુ પરચેસ થમ્સ અપ, આઈ વોન્ટ ટુ પરચેસ સ્ટેશનરી. બધી વસ્તુ મને મારા ઘર પાસે જ મળી જશે અને આ પરફેક્ટ કોમ્પિટિશન વાળું માર્કેટ છે.
Okay, so I don't need to incur any kind of transportation cost to come into the contact with any particular seller. ઇન્ફોર્મેશન દરેક માણસ પાસે આ માર્કેટનું પરફેક્ટ નોલેજ હોય. બધાને ખબર છે કે ભાઈ બટેકા 20 રૂપિયાના જ કિલો આવશે, બરાબર છે. બધાને ખબર છે કે ભાઈ તમે દૂધની થેલીનો ભાવ વધારે લ્યો છો. એવરીબડી નોઝ કે બટર આ જ પ્રાઇસનું છે. ઓકે, તો the particular person is having complete knowledge about the market. So 5 characteristic, સર એક characteristic રહી ના ગઈ, લાસ્ટમાં કવર કરીશું, બરાબર. સો સૌથી પહેલા કેવા બાયર્સ એન્ડ સેલર્સ છે, તો કે ન્યુમરસ બાયર્સ એન્ડ સેલર્સ છે. ધેન આફ્ટર they can freely entry and exit in the market. They are supplying similar kind of goods and services. એકબીજાના કોન્ટેક્ટમાં આવવા માટે એ લોકોને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટની જરૂર નથી અને બધાને પરફેક્ટ નોલેજ છે માર્કેટનું. ઓકે, એમ બી તમારે 5 કેરેક્ટરિસ્ટિક જ યાદ રાખવાની છે, બટ નો પ્રોબ્લેમ. 6th આપણે લાસ્ટમાં કવર કરી લઈશું. મોનોપોલિસ્ટિક માર્કેટ, તો ભાઈ બાયર્સ એન્ડ સેલર્સ કેવા છે આ માર્કેટમાં, તો કે સર ન્યુમરસ બાયર્સ તો બધા માર્કેટમાં છે જ, બરાબર. આઈ એમ નોટ ગોઈંગ ટુ ડિસ્કસ. ન્યુમરસ બાયર્સ તો બધા માર્કેટમાં છે, પણ અહીંયા લાર્જ નંબર ઓફ સેલર્સ છે. ઓકે સર, કેમ લાર્જ નંબર ઓફ સેલર? તો મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એક એવું માર્કેટ છે વેર ઈચ એન્ડ એવરી સપ્લાયર is having monopoly in his own product. Like for example, pen. તો કોઈની ઇંક પેનમાં માસ્ટરી છે, કોઈની 2 રૂપિયાવાળી પેનમાં માસ્ટરી છે. somebody is having mastery in whiteboard marker. Someone else who is having who is having too much grip in liquid fluid pen. બરાબર છે. માન લો કે તમે હોટેલ્સનું એક્ઝામ્પલ લઈ લો. કોઈ એક હોટલમાં સારું એવું પંજાબી મળે છે, ક્યાંક સારું ચાઇનીઝ મળે છે, ક્યાંક સારું સાઉથ ઇન્ડિયન મળે છે, કોન્ટિનેન્ટલ ફૂડ વળી કોઈ બીજી જગ્યા પર સારું મળે છે. ઓકે, દે આર ઇન કોમ્પિટિશન. ઈચ એન્ડ એવરી હોટલ ઇઝ ઇન કોમ્પિટિશન, બટ દરેક હોટલ અલગ અલગ ટાઈપનું ફૂડ સ્પેશિયલ પ્રોવાઈડ કરે છે. ઓકે, સો દેર આર લાર્જ સેલર્સ. બહુ વધારે પડતા સેલર્સ નથી હોતા અહીંયા. સેલર્સ ન્યુમરસ નથી હોતા, થોડા ઓછા હોય છે. સો લાર્જ સેલર્સ આર ધેર. ડેફિનેટલી ફ્રી એન્ટ્રી એન્ડ એક્ઝિટ, ગમે ત્યારે મન પડે ત્યારે આવી શકે છે, જઈ શકે છે. વોટ દે આર ડુઈંગ, દે આર નોટ પ્રોવાઇડિંગ સિમિલર ગુડ્સ એન્ડ સર્વિસીસ. એક હોટલ જેવું સારું પંજાબી ફૂડ પ્રોવાઈડ કરે છે, બીજી હોટલ એટલું જ સારું પંજાબી ફૂડ નથી પ્રોવાઈડ કરતી, એ ચાઇનીઝ ફૂડ વધુ સારું પ્રોવાઈડ કરે છે. ત્રીજી હોટલ સારું સાઉથ ઇન્ડિયન ફૂડ પ્રોવાઈડ કરે છે, બરાબર છે. તો કોઈ હોટલમાં પિઝા બહુ મસ્ત મળે છે, એની પિઝામાં જ સ્પેશિયાલિટી છે. Okay, so product differentiation, that's why it is considered as monopolistic competition. Each and every hotel is providing similar goods, but they are having differentiated products. Selling expense એ લોકોને ડેફિનેટલી કરવો પડે છે, બરાબર. સેલિંગ એક્સપેન્સ શું કામ કરવો પડે છે? લોકોને એ જણાવવા માટે કે ભાઈ અમારું સાઉથ ઇન્ડિયન ફૂડ બેસ્ટ છે, અમારા પિઝા બેસ્ટ છે, અમારે ત્યાં કોન્ટિનેન્ટલ ફૂડ કે પંજાબી ફૂડ બહુ મસ્ત મળશે. ઓકે, તો તમારે સેલિંગ એક્સપેન્સ કરવો પડે છે, બરાબર. ઇફ યુ આર ઇન્કરિંગ સેલિંગ એક્સપેન્સ, ધેન ઓનલી યુ વિલ બી એબલ ટુ કોન્ટેક્ટ વિથ ધ બાયર. શું કામ સેલિંગ એક્સપેન્સ કરે છે? તો કે બાયર સાથે કોન્ટેક્ટ કરવા માટે. શું તમને ખબર છે કે ગામની કઈ હોટલમાં ભાજી પાઉં સારા મળે છે, કઈ હોટલમાં પંજાબી સારું મળે છે, કઈ હોટલમાં પિઝા સારા મળે છે, કઈ હોટલમાં સાઉથ ઇન્ડિયન સારું મળે છે, કઈ હોટલમાં કોન્ટિનેન્ટલ ફૂડ સારું મળે છે, કઈ હોટલમાં ચાઇનીઝ? બધી હોટલની બધાને ખબર હોય, મને તો નથી હોતી. So in that particular situation, that is imperfect knowledge. Okay, અને આ બધી હોટલ એકબીજા સાથે પ્રાઇસના બેસિસ પર કોમ્પિટિશન નથી કરતી. હું ચાઇનીઝ સારું આપું છું તો હું ચાઇનીઝનો ભાવ વધારે લઈશ, હું પંજાબીનો ભાવ ઓછો લઈશ. શું કામ? કેમ કે લોકો મારા પંજાબીને એટલું બધું લાઈક નથી કરતા, બરાબર. સો દે આર નોટ કોમ્પિટિંગ with each other on the price. તમારે પોઈન્ટ્સ કયા કેરેક્ટરિસ્ટિકને ધ્યાનમાં રાખવાના છે. કેવા બાયર્સ એન્ડ સેલર્સ છે? તો કે સર ન્યુમરસ બાયર્સ છે અને લાર્જ સેલર્સ છે. ઓકે, they are providing there is free entry and exit. They are providing similar goods. ના સર, બધાની પ્રોડક્ટ ડિફરન્ટ છે. ઓકે, સો there is different products, બરાબર છે. સો પ્રોડક્ટ ડિફરન્શિએશન. એકબીજાના કોન્ટેક્ટમાં, મતલબ બાયર અને સેલર એકબીજાના કોન્ટેક્ટમાં આવવા શું કરે છે? તો કે સર સેલિંગ એક્સપેન્સ કરે છે, ડિસ્કાઉન્ટ કૂપન આપે છે, એડવર્ટાઇઝ કરે છે, બરાબર છે, ઓફર્સ લાવે છે. ઓકે, ઇન્ફોર્મેશન છે? ના સર, બધી વસ્તુની ઇન્ફોર્મેશન નથી હોતી. અને પ્રાઇસ કેવી રાખે છે? તો કે દે આર નોટ કોમ્પિટિંગ ઓન ધ બેસિસ ઓફ પ્રાઇસ. એ લોકો પ્રાઇસ એકબીજાની સાથે કોમ્પિટિશનમાં પ્રાઇસ નથી રાખતા, બધા પોતપોતાની રીતે પ્રાઇસ રાખે છે. કોઈ હોટેલ બહુ કોસ્ટલી છે, કોઈ હોટેલ બહુ ચીપ છે, કોઈકની પરોઠા શાકમાં સ્પેશિયાલિટી છે. બોલો, હવે એટલી બધી સ્પેશિયાલિટી છે તો શું એ પર પ્લેટ 150 રૂપિયા કરી નાખશે?
₹200 કરી નાખશે? ના, એવું નહીં કરે. બરાબર. એટલી બધી સ્પેશિયાલિટી છે તો શું કોઈ બીજી મોટી હોટલ પરોઠા શાક સ્ટાર્ટ કરી દેશે? ના, નહીં કરે. શું કામ? કેમ કે એની એ સ્પેશિયાલિટી નથી. સમજાય? સો monopolistic competition is totally based on the monopoly of the goods or monopoly of the services. તમારી માર્કેટમાં એક જ નથી, પણ એક વસ્તુ તમારી પાસે સૌથી સારી મળે છે. ચલો, નેક્સ્ટ વન ઇઝ ઓલિગોપોલી. ઓલિગોપોલીનું એક્ઝામ્પલ લેવું હોય તો આખું માર્કેટ 3 કે 4 લોકોએ કેપ્ચર કરેલું છે, લાઈક જીઓ, વોડાફોન આઈડિયા, એરટેલ અને મેક્સિમમ તમારે કેવું હોય તો તમે કહી શકો BSNL. બસ, આનાથી વિશેષ બીજું કોઈ જ છે નહીં. ટાટા ઇન્ડિકોમ, યુનિનોર, એરસેલ, ડોકોમો બધા જતા રહ્યા. વિડીયોકોન બી હતું ને બધા જતા રહ્યા. સો ન્યુમરસ બાયર્સ આર ધેર, પણ સેલર્સ કેવા છે? ફ્યુ, થોડાક જ સેલર્સ છે સર. એન્ટ્રી અને એક્ઝિટ ક્યારેક રિસ્ટ્રિક્ટેડ હોય છે અને ક્યારેક ઓપન હોય છે. સમટાઈમ્સ એવું થાય that anybody can come into the market, અને સમટાઈમ્સ ગવર્મેન્ટના રેસ્ટ્રિક્શન હોય કે ભાઈ હવે આ માર્કેટમાં બીજું કોઈ નહીં, લાઈક ડિફેન્સ, તો ડિફેન્સમાં બીજું કોઈ ના આવી શકે. રેલવે, બીજું કોઈ ના આવી શકે. બરાબર છે. આજ માનો કે કોઈ એક સિટીમાં 5 હોટલ પાસે લીકર શોપની પરમિશન છે, તો બીજા કોઈ ના આવી શકે. સિમિલર એન્ડ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ, ક્યારેક સિમિલર પ્રોડક્ટ્સ બી મળતી હોય છે, ક્યારેક સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ બી મળતી હોય છે. ધેટ્સ ઓકે. સેલિંગ એક્સપેન્સીસ, definitely they need to come into this contact with the seller, buyer. Okay, જે સેલર છે એને કમ્પલસરી બાયરના કોન્ટેક્ટમાં આવવાનું છે અને એના માટે એને કમ્પલસરી સેલિંગ એક્સપેન્સ ઇન્કર કરવો પડશે. એની પાસે કોઈ ઓપ્શન નથી, કમ્પલસરી સેલિંગ એક્સપેન્સ એને કરવો પડશે. ચલો, ઇન્ટરડિપેન્ડન્સ સમજાય છે? જે કંપનીઓ આપણી પાસેથી કેટલા રૂપિયા લેતી હતી? 1 GB ના 1 મહિનાના 300 રૂપિયા લેતી હતી, એ કંપની આજે 400 રૂપિયામાં 3 મહિના માટે ડેલી 1.5 GB આપે છે. શું કામ? ઇન્ટરડિપેન્ડન્સ. કોઈ એક કંપની બહુ સસ્તું આપે તો અમે એના કરતા સસ્તું આપશું. મારો ભાવ શું? સામેવાળો રાખે એટલો. So that is interdependence. And the last one is price stickiness. બહુ ડિટેલ ટોપિક છે, પણ બહુ સિમ્પલ વસ્તુમાં સમજાવી દઉં. ઇટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ કિંગ ધ ડિમાન્ડ કર્વ. તો પ્રાઇસ સ્ટિકીનેસ શું કહે છે? કે માર્કેટ, હું સસ્તું આપું, સામેવાળો મારા કરતા બી સસ્તું આપે, હું એના કરતા સસ્તું આપું, એ મારા કરતા બી સસ્તું આપે. શું કામ? બીકોઝ મને મારા બાયર સાથે મસ્ત કોન્ટેક્ટ રાખવો છે. પણ એક એવી સિચ્યુએશનમાં, એક એવા પોઈન્ટ પર માર્કેટ આવીને અટકી જશે. Below that particular price, it is not possible for any seller in the market to execute any kind of deal. આ પ્રાઇસથી ઓછી પ્રાઇસમાં કોઈ સેલ નહીં કરી શકે. And in that particular situation, a king demand curve is created, and that is considered as price stickiness. Price will get stuck at that particular point. Below that price, it is not possible. બહુ રૂટીન લેંગ્વેજમાં કહું ને તો આપણને દુકાનવાળા કહેતા હોય, બેન આટલામાં તો મને ઘરમાં બી નથી પડતું. બરાબર છે? તો એ જેટલામાં ઘરમાં પડે છે ને એ પ્રાઇસ સ્ટિકીનેસ થઈ ગઈ. જેટલામાં ઘરમાં પડે છે ને એ પ્રાઇસ સ્ટિકીનેસ થઈ ગઈ. ઓકે, ચલો આપણે આગળ વધીએ. સો ભાઈ, ઓલિગોપોલીની ટોટલ 6 કેરેક્ટરિસ્ટિક્સ છે. ધેર આર ફ્યુ સેલર્સ. એન્ટ્રી અને એક્ઝિટ ક્યારેક ફ્રી હોય છે, ક્યારેક રેસ્ટ્રિક્ટેડ હોય છે, ક્યારેક સિમિલર ગુડ્સ છે, સબસ્ટિટ્યુટ ગુડ્સ છે. એમાં પછી ઇમ્પરફેક્ટ ઓલિગોપોલી, પરફેક્ટ ઓલિગોપોલી પણ આવે છે. કોન્ટેક્ટ બાયરનો કરવા માટે સેલિંગ એક્સપેન્સ યુ નીડ ટુ ડેફિનેટલી ઇન્કર. ઇન્ટરડિપેન્ડન્ટ છે લોકો એકબીજા પર, બરાબર છે, અને પ્રાઇસ એક લેવલ પર આવીને અટકી જાય છે. બરાબર, અત્યારે જે લેવલ પર પ્રાઇસ છે ટેલિકોમ સેક્ટરમાં, કોલ ફ્રી, નેટ ફ્રી. પહેલા તો મહિને 40 રૂપિયા કોલર ટ્યુન સેટ કરવાના લેતા હતા, ફ્રી, ડેઈલી ચેન્જ કરો ફ્રી. બરાબર છે, તો પ્રાઇસ અહીંયા સ્ટક થઈ ગઈ છે. આનાથી ઓછો ભાવ પોસિબલ નથી. બરાબર, ચલો. એન્ડ મોનોપોલી, ડોન્ટ વરી, હું પોઈન્ટ્સ એક્સપ્લેન કરું છું, લાસ્ટમાં યાદ રખાવી દઈશ. મોનોપોલી તો આખા માર્કેટમાં ખાલી એક જ સેલર છે. IRCTC. કોઈ જોયું? અદાણી, અંબાણી, ટાટા, બિરલા, કોઈની છુક ગાડી ચાલે છે ક્યાંય? નથી ચાલતી. એક જ છે, ગવર્મેન્ટ. રિસ્ટ્રિક્શન ઓન એન્ટ્રી. કોઈના પર
કોઈના પર રેસ્ટ્રિક્શન છે, કોઈની એન્ટ્રી પર રેસ્ટ્રિક્શન છે. નોબડી કેન એન્ટર ઇન્ટુ ધ માર્કેટ. ફર્મ ઇઝ ઇન્ડસ્ટ્રી. ફર્મ જ ઇન્ડસ્ટ્રી છે. ઇન્ડસ્ટ્રી એટલે શું? તો કે આખું રેલવે સેક્ટર. રેલવે સેક્ટરમાં ફર્મ કઈ? એક આઈઆરસીટીસી. ફર્મ ઇઝ ઇન્ડસ્ટ્રી. બરાબર છે. એબ્સન્સ ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ. એબ્સન્સ ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ. આજ માનો કે સુરેન્દ્રનગરમાં કોમર્સના સ્ટુડન્ટ માટે આપણી મોનોપોલી છે. જોયું છે કોઈની કે કોમર્સ સ્પેસિફિક કોમર્સના એજ્યુકેશન માટે કોઈ ક્લાસીસ છે કે કોઈ એક સિમ્પલ એક સિંગલ સરે પોતાની એપ્લિકેશન બનાવી હોય? ના, આપણી મોનોપોલી છે. ફર્મ ઇઝ ઇન્ડસ્ટ્રી. ઓનલાઈન એજ્યુકેશનમાં એક સ્પેસિફિક ડેડિકેશન એપ્લિકેશન બનાવવી અને એના થ્રુ કોચિંગ આપવું. બરાબર છે. સો વી આર ઓનલી વન સેલર. ધેર ઇઝ નો રેસ્ટ્રિક્શન કોઈ નથી, પણ ઇન્ડસ્ટ્રી આપણી જ છે. બરાબર છે. એબ્સન્સ ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ. એના જેવો ગુડ્સ કોઈ નથી આપતું. નોબડી ઇઝ ધેર ટુ વરી અબાઉટ યુ કે યાર જય તારી તબિયત તો સારી નથી, પણ સ્ટુડન્ટ્સ છે, સ્ટુડન્ટને બિચારાને પોઈન્ટ્સ યાદ નથી રહેતા, શું કરવું? કંઈક તો કરવું પડશે. લેટ્સ મેક અ વિડીયો ફોર ધેટ. ઓકે, આવો ગુડ્સ માર્કેટમાં અવેલેબલ નથી. ઓકે, કંટ્રોલ ઓન ડિમાન્ડ એન્ડ સપ્લાય. ટોટલ ડિમાન્ડ અને સપ્લાય ઉપર આઈઆરસીટીસી નો કંટ્રોલ છે. આઈ એમ અ વેરી સ્મોલ પાર્ટ. આપણે આઈઆરસીટીસી નું એક્ઝામ્પલ લઈએ તો રેલવેનો ટોટલ ડિમાન્ડ એન્ડ સપ્લાય પર કંટ્રોલ છે. કેટલો કંટ્રોલ છે ખબર છે? તમારે સવારના 4 વાગે રેલવે સ્ટેશન પર જઈને બેસવું પડે કે ભાઈ મને ટિકિટ જોઈએ છે. અને પેલો પ્રાઇવેટ ટ્રાવેલ્સ વાળો હોય ને, એનું ગળું દુખાડી દે, ચલો અમદાવાદ રાજકોટ કરીને એનું ગળું દુખી જાય. બરાબર છે. ત્યારે એની બસ ભરાય અને રેલવેમાં સવારના 4 વાગ્યામાં લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે. પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. મન પડે એ રીતે પ્રાઇસ લઈ શકે. બરાબર છે. મન પડે એ રીતે પ્રાઇસ લઈ શકે. જેની પાસે મોનોપોલી છે માર્કેટમાં, આઈઆરસીટીસી તો એવું નથી કરતી, પણ જેની પાસે મોનોપોલી છે માર્કેટમાં, he can charge the price whatever he wants to. There is no restriction on him. ઓકે, અને મેં ભૂલથી અહીંયા એક ખોટો પોઈન્ટ લખી નાખ્યો છે. ચલો જવા દો, નો પ્રોબ્લેમ, હું એને ચેન્જ કરી દઉં. The point will be abnormal profit. જે માણસ પ્રાઇસને ડિસ્ક્રિમિનેટ કરી શકે, મન પડે ત્યારે મન પડે પ્રાઇસ લઈ શકે, તો પછી એ માણસને એબનોર્મલ પ્રોફિટ થશે. બરાબર છે. ચલો આપણે લાસ્ટમાં થોડું સ્પીડી એક વખત રિવિઝન કરી લઈએ પોઈન્ટ્સનું, એકદમ ફાસ્ટ મેનરમાં. બરાબર છે. મેં તમને કીધું હતું કે આપણે 2 વખત રિવિઝન કરવાનું છે. ઓકે, સેકન્ડ રિવિઝન ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ બી વેરી હેલ્પફુલ ટુ યુ. અહીંયા તમને મારે પોઈન્ટ્સ એક્સપ્લેન નથી કરવાના, પોઈન્ટ્સ યાદ રખાવાના છે. સી, પોઈન્ટ્સને આપણે યાદ રાખીશું સેગમેન્ટ વાઇઝ. સેગમેન્ટ વાઇઝ આપણે જેટલા પણ પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સના સેગમેન્ટ પાડી દઈએ. સૌથી પહેલા ધીસ ઇઝ ધ ફર્સ્ટ સેગમેન્ટ. Okay, this is the second segment which says about goods and services. જે આપણને goods and services related કંઈ કહે છે. અરે ભાઈ તું કેમ આવું કરે છે? થર્ડ સેગમેન્ટ આપણે પાડી દઈએ કોન્ટેક્ટ રિલેટેડ. જે આપણને કોન્ટેક્ટ રિલેટેડ કંઈક ઇન્ફોર્મેશન આપે છે. હવે એ છે ને અહીંયા સુધી આવશે. બરાબર છે. કેમ સર ત્યાં સુધી આવશે? એનું રીઝન છે કે મોનોપોલી વાળું માર્કેટ ટોટલી અલગ હોય છે. બરાબર. દેન આફ્ટર ઇન્ફોર્મેશન, તો આવી રીતે આપણે જે માર્કેટ છે એ માર્કેટને 4 થી 4 સેગમેન્ટમાં, 5 સેગમેન્ટ આમ તો કહી શકાય, તો 5 સેગમેન્ટમાં આપણે માર્કેટને ડિવાઈડ કરી શકીએ. ચાલો તમારે ટેબલ છે ને એને વર્ટિકલ ફોર્મેટમાં યાદ રાખવાનું છે. લાઈક બાયર્સ એન્ડ સેલર્સ.
પ્રોબ્લેમ શું થાય છે? બધું મિક્સ થઈ જાય છે સર. પ્રોબ્લેમ શું થાય છે સર? બધું મિક્સ થઈ જાય છે. ચલો હું તમને બધું મિક્સ જ કરી આપું છું. અત્યારે તમારે માર્કેટને હોરિઝોન્ટલ યાદ રાખવાનું છે, વર્ટિકલ નહીં. પરફેક્ટ કોમ્પિટિશનમાં તો કે સર ન્યુમરસ બાયર્સ એન્ડ સેલર્સ છે અને ફ્રી એન્ટ્રી અને એક્ઝિટ છે. ઓકે, મોનોપોલિસ્ટિકમાં ફ્રી એન્ટ્રી અને એક્ઝિટ છે પણ થોડાક સેલર ઘટી જાય છે. ઓલિગોપોલીમાં સાવ થોડાક જ રહે છે. એન્ટ્રી અને એક્ઝિટ તો હજુ ફ્રી જ છે. બરાબર, તો ચલો પેલા બે પોઈન્ટ યાદ રહી ગયા. મોનોપોલીમાં તો કે સર ફ્યુ નહીં, ખાલી એક જ છે. એન્ટ્રી અને એક્ઝિટ તો મેં કીધું રિસ્ટ્રિક્શન છે એમ, એટલે માર્કેટમાં કોઈ સેલર જ નથી. ના સર, એક જ સેલર છે. તો ફોર્મ છે એ જ ઇન્ડસ્ટ્રી થઈ જાય. ઇન્ડસ્ટ્રી એટલે બધી કંપનીઓને ભેગી કરું તો એક ઇન્ડસ્ટ્રી બને. માર્કેટમાં કેટલી કંપનીઓ છે? તો કે એક. તો ઇન્ડસ્ટ્રી ગયો કે ફોર્મ ગયો, બંને એક થઈ ગયું. બરાબર છે. ફટાફટ એક વખત ક્વિક રિવાઇઝ કરી લઈએ આટલા પોઈન્ટ્સ. માર્કેટમાં શું છે? તો કે સર માર્કેટમાં ન્યુમરસ બાયર્સ એન્ડ સેલર્સ છે. પરફેક્ટ કોમ્પિટિશન છે એટલે ગમે તે મન પડે ત્યારે આવી જઈ શકે છે. બરાબર, અહીંયા તો કે સર થોડાક ઓછા છે. મેં કીધું એમ થોડા ઓછા એટલે કેટલા? તો કે લાર્જ. ગમે ત્યારે જેને મન પડે આવી જઈ શકે છે. ન્યુમરસ બાયર્સ એન્ડ સેલર્સ પણ ફ્યુ સેલર્સ. સેલર્સ કેવા છે? તો કે સર સેલર્સ જે કાંઈ પણ છે એ સેલર્સ ફ્યુ છે. ચલો મારે થોડી રજા લેવી પડે એવું હતું, બરાબર છે, કેમ કે વાડો આવતો હતો તમને. સો ન્યુમરસ બાયર્સ એન્ડ સેલર્સ, બરાબર છે. પછી અહીંયા લાર્જ નંબર, અહીંયા ફ્યુ સેલર્સ છે. સો કે નો પ્રોબ્લેમ. એન્ટ્રી અને એક્ઝિટ હજુ ફ્રી છે. મોનોપોલીમાં શું છે સર? ઓનલી સિંગલ સેલર છે. ઓકે ગુડ. રિસ્ટ્રિક્શન છે એટલે એક જ સેલર છે અને ફોર્મ અને ઇન્ડસ્ટ્રી બંને સેમ થઈ જાય છે. ચલો ગુડ, વેરી ગુડ. ગુડ્સ એન્ડ સર્વિસીસ. ગુડ્સ એન્ડ સર્વિસીસ કેવા છે સમજાવું તો ગુડ્સ એન્ડ સર્વિસીસ સિમિલર ગુડ્સ એન્ડ સર્વિસીસ મળે છે. અહીંયા સિમિલર નથી પણ પ્રોડક્ટ ડિફરન્શિએટ થાય છે. વેરી ગુડ. સિમિલર એન્ડ સબસ્ટિટ્યુટ ગુડ્સ અગેન સિમિલર, આઈધર સિમિલર ગુડ્સ હોય છે ઓર સબસ્ટિટ્યુટ ગુડ્સ હોય છે. લાઈક માનો કે આપણે જીઓ એરટેલ વોડાફોન લઈએ, બરાબર છે, તો એ સિમિલર અને સબસ્ટિટ્યુટ ગુડ્સ જ આપે છે. બહુ કંઈ ફરક નથી ખાસો એવો. અને અહીંયા તો એબ્સન્સ ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ. સબસ્ટિટ્યુટ ગુડ્સ જ અવેલેબલ નથી. એક જ સેલર છે તો શું સબસ્ટિટ્યુટ અવેલેબલ હોય? કરેક્ટ. ઓકે. Contact. No transportation cost. You don't need to incur any kind of transportation cost to come into the contact with the buyer. બરાબર, તમારે કોઈ એડવર્ટાઇઝ બી નથી કરવાની જરૂર. આટલું મોટું માર્કેટ છે, શું એડવર્ટાઇઝ કરશો તમે? પોસિબલ જ નથી એડવર્ટાઇઝમેન્ટ. પણ when you are in monopolistic competition or you are in selling expense, oligopoly, you have to incur selling expense. તમારે selling expense કરવો પડશે. મોનોપોલીમાં તો કાંઈ એવું છે જ નહીં. બાયર તમને ગૂંથતો આવશે. પરફેક્ટ કોમ્પિટિશનમાં પરફેક્ટ નોલેજ છે, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં ઇમ્પરફેક્ટ નોલેજ છે, અને ઓલિગોપોલીમાં તો પરફેક્ટ કરતા બી વધારે નોલેજ છે. સર પરફેક્ટ કરતા બી વધારે નોલેજ? હા, એક માણસ જેવો પોતાની પોલિસી ચેન્જ કરે ને તરત બીજા દિવસે બીજો માણસ પોતાની પોલિસી ચેન્જ કરી નાખે. ઇન્ટરડિપેન્ડન્ટ છે, બધા એકબીજા પર ઇન્ટરડિપેન્ડન્ટ છે. અને પ્રાઇસ તો અહીંયા પ્રાઇસનું કંઈ ખાસ રિલેવન્સ છે નહીં. બરાબર, બધાની પ્રાઇસ સેમ જ હોય. પણ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં હું કંઈક ડિફરન્શિએટેડ પ્રોડક્ટ આપું છું. બરાબર, સો કોમ્પિટિશન અધર ધેન પ્રાઇસ. કોમ્પિટિશન અધર ધેન પ્રાઇસ. અને અહીંયા પ્રાઇસ સ્ટિકીનેસ હોય. જે સૌથી ઓછી પોસિબલ પ્રાઇસ હોય ને, બરાબર છે, બધા એ જ પ્રાઇસથી ટ્રેડિંગ કરતા હોય. એવરીબડી ઇઝ સેલિંગ એટ ધેટ સ્પેસિફિક પ્રાઇસ. ઓકે, ચલો તો તમારે આટલા જે પોઈન્ટ્સ છે એ આટલા પોઈન્ટ્સ મગજમાં ફિક્સ રાખવાના છે. ત્યાર પછી કંટ્રોલ ઓન ડિમાન્ડ એન્ડ સપ્લાય. મોનોપોલી વાળો બિઝનેસ છે ભાઈ, મન પડે એ રીતે ડિમાન્ડ અને સપ્લાયને કંટ્રોલ કરશે, પ્રાઇસને બી ડિસ્ક્રિમિનેટ કરશે. આજે 100 રૂપિયા, બીજા દિવસે 120 રૂપિયા. લેવું હોય તો લો, નહીં તો ના લો. કોણ પરાણે કહે છે? અને આવું માણસ કરી શકે એને તો પછી ભાઈ એબનોર્મલ પ્રોફિટ જ થાય ને. બરાબર છે, ગાંડો પ્રોફિટ કમાઈ શકે. હવે એક લાસ્ટ એવો પોઈન્ટ હતો કે મોબિલિટી ઓફ ગુડ્સ, બરાબર છે, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જે કંઈ પણ છે એની મોબિલિટી વધારી શકાય. અહીંયા એવો પોઈન્ટ હતો. તો મોબિલિટી શું વસ્તુ છે કે માન લો કે તમે એપલમાં જોબ કરો છો અને તમારે સેમસંગમાં જવું છે, તો ચાન્સીસ ઓછા છે. શું કામ? બીકોઝ એપલની ઓપરેટિંગ સિસ્ટમ ટોટલી અલગ, એપલનું બધું મિકેનિઝમ અલગ, અને સેમસંગમાં પ્રોબ્લેમ થાય. પણ તમે વિવોમાં કામ કરો છો અને તમારે ઓપ્પોમાં જવું છે, તમે ઓપ્પોની સાથે કામ કરો છો, તમારે એમઆઈની સાથે કામ કરવું છે, તમે એમઆઈની સાથે કામ કરો, તમારે સેમસંગની સાથે કામ કરવું છે, તમે સેમસંગમાં કામ કરતા તો તમારે સમજો કે ઓપ્પોમાં જવું છે, ઇઝીલી યુ કેન. શું કામ? કેમ કે ઓપ્પો, વિવો, સેમસંગ, એમઆઈ આમ બધા ભલે ઘર જેવા છે, બધા પરફેક્ટ કોમ્પિટિશનમાં છે.
બરાબર છે. સો ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન ઇટ વિલ બી ઇઝી ફોર યુ ટુ મોબિલાઇઝ, પણ પેલામાં તમે મોબિલાઇઝ થઈ શકશો નહીં. બરાબર. સો યુ શુડ ફોલો ધીસ ચાર્ટ. તમારે આ ચાર્ટ ફોલો કરવો જોઈએ. ઇફ યુ વિલ ફોલો ધીસ ચાર્ટ તો તમને બહુ જ ઇઝીલી યાદ રહી જશે. જસ્ટ ઇન 5 minutes આઈ એમ ગિવિંગ યુ વન ક્વિક રિવિઝન. એકદમ ક્વિક રિવિઝન તમને આપું છું. બરાબર છે. 5 minutes. Buyers and sellers, ઓકે સર. ગુડ્સ એન્ડ સર્વિસીસ, ઓકે. શું કરે છે એ લોકો? કોન્ટેક્ટ કરે છે સર. ત્યાર પછી તો કે ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે, અને ત્યાર પછી પ્રાઇસ, અને પ્રાઇસ પછી માર્કેટ થઈ જાય બંધ. બરાબર છે. ચલો આપણે 4 માર્કેટ છે આપણી પાસે. યસ, 4 માર્કેટ છે. એની થોડી ડિટેલ આપણે સ્ટડી કરીએ. બરાબર, તમને મગજમાં ફિક્સ બેસી જશે. સૌથી પહેલા આવશે મોનોપોલિસ્ટિક માર્કેટ, સોરી પરફેક્ટ કોમ્પિટિશન. તો પરફેક્ટ કોમ્પિટિશન વાળા માર્કેટમાં ન્યુમરસ બાયર્સ એન્ડ ન્યુમરસ સેલર્સ. ઓકે, અરે નથી લાઈન કરવી, સીધી તો થવાની નથી. પછી માનો કે કયું આવે છે? તો કે સર ત્યાર પછી આવશે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. યસ, તો એમાં ન્યુમરસ બાયર્સ અને લાર્જ સેલર્સ. ત્યાર પછી આવશે ઓલિગોપોલી, ન્યુમરસ બાયર્સ અને ફ્યુ સેલર્સ. અને ત્યાર પછી સર કયું આવશે? ઓનલી વન સેલર. બરાબર છે, ખુદ હી ગબ્બર. નેક્સ્ટ, ફ્રી એન્ટ્રી એન્ડ એક્ઝિટ. ફ્રી, અહીંયા ફ્રી એન્ટ્રી એન્ડ એક્ઝિટ, અહીંયા ફ્રી એન્ડ રિસ્ટ્રિક્ટેડ એન્ટ્રી એન્ડ એક્ઝિટ, અહીંયા ટોટલી રિસ્ટ્રિક્શન. કોઈ આવવાનું નથી, અને એકલો જ માણસ છે એટલે ફર્મ ઇક્વલ્સ ટુ ઇન્ડસ્ટ્રી. ફર્મ એ જ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ. નેક્સ્ટ પોઈન્ટ, ગુડ્સ એન્ડ સર્વિસીસ કેવા છે? તો કે સબસ્ટિટ્યુટ ગુડ્સ એન્ડ સર્વિસીસ અવેલેબલ છે. અહીંયા પ્રોડક્ટ કેવી થાય છે? ડિફરન્શિએટ થાય છે. દરેક પ્રોડક્ટ અલગ ટાઈપની હશે. અહીંયા તો કે સિમિલર બી મળે છે અને સબસ્ટિટ્યુટ બી મળે છે. અહીંયા તો કે એબ્સન્સ ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ, જે છે એ લો. કોઈ સબસ્ટિટ્યુટ નહીં મળે ભાઈ, એ બધું ભૂલી જાઓ. જે છે એ જોઈતું હોય તો લો, નહીતર ચલ ભાઈ નીકળ, કઈ કામ નથી તારું. કોન્ટેક્ટ, નો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. બહુ મોટું માર્કેટ છે, ટ્રાન્સપોર્ટેશનની જરૂરત જ નથી. રિક્ષા કરીને ક્યાંય જવું જ નહીં પડે, સીધી વસ્તુ મળી જશે તમને. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ નેગ્લિજિબલ, ધ્યાનમાં જ નથી લેવાનો. અહીંયા તો કે તમારે સેલિંગ એક્સપેન્સ કરવું પડશે, બીકોઝ યુ વોન્ટ ટુ કમ ઇન ટુ ધ કોન્ટેક્ટ વિથ ધ બાયર. હિયર ઓલ્સો યુ નીડ ટુ ઇન્કર સેલિંગ એક્સપેન્સ બીકોઝ યુ વોન્ટ ટુ કમ ઇન ટુ કોન્ટેક્ટ વિથ ધ બાયર. અને અહીંયા શું કીધું છે તમને? તો અહીંયા તમને એવું કીધું છે કે ભાઈ કોઈ દિવસ મોનોપોલી વાળો બાયરનો કોન્ટેક્ટ જ ના કરે. બરાબર છે, બાયર જ ગોતતો જાય. અહીંયા કેવું છે? પરફેક્ટ નોલેજ ઓફ ધ માર્કેટ. અહીંયા કેવું છે? ઇમ્પરફેક્ટ નોલેજ ઓફ ધ માર્કેટ. અહીંયા હદ બારનું પરફેક્ટ નોલેજ. શું કામ? તો કે પ્રોડક્ટ માટે એ લોકો શું કરે છે? ઇન્ટરડિપેન્ડન્ટ રહે છે. બરાબર છે, ઇન્ટરડિપેન્ડન્ટ રહે છે. પ્રાઇસ, તો કે પ્રાઇસ રિલેટેડ અહીંયા કઈ નથી, બટ અહીંયા છે એ લોકો કોમ્પિટિશન કરે છે વિધાઉટ પ્રાઇસ. પ્રાઇસ વગર કોમ્પિટિશન કરે. સામેવાળાનો ભાવ જ નહીં જોવાનો, આપણો મન પડે એ ભાવ લો. બરાબર છે. ત્યાર પછી અહીંયા તો કે પ્રાઇસ સ્ટિકીનેસ છે. પ્રાઇસ સ્ટિકીનેસ, માર્કેટનો ભાવ છે ને એક જગ્યાએ ચોંટી ગયો હોય. બધા ઓલિગોપોલીમાં ઓલવેઝ આવું હોય. અહીંયા તો આની તો ભાઈ વાત જ અલગ છે. પ્રાઇસને શું કરે છે? ડિસ્ક્રિમિનેટ. શું કામ? તો કે એનો કંટ્રોલ છે ડિમાન્ડ અને સપ્લાય બંને ઉપર, એટલે શું કમાય? એબનોર્મલ પ્રોફિટ. અને અહીંયા એક બહુ વિચિત્ર પોઈન્ટ છે, મોબિલિટી ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. બેટા અમે 3 વખત રિવિઝન કરાવ્યા પોઈન્ટ્સ. જો તમે પણ 3 વખત પોઈન્ટ્સનું રિવિઝન કરશો તો ટેક માય વર્ડ્સ, ડેફિનેટલી યુ વિલ બી એબલ ટુ રિમેમ્બર ઓલ ધ પોઈન્ટ્સ, અને તમે કોઈ દિવસ ભૂલી નહીં જાઓ. ઓકે, ચલો, બાય એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ.